નમસ્કાર મિત્રો, તો આજે આપણે સ્વાધ્યાય 6.3 નો ત્રીજા દાખલા વિશે અભ્યાસ કરીશું. અહીંયા શું કીધું છે? ત્રીજા દાખલામાં આપેલ આકૃતિમાં AB અને D સમાન છે. AB અને D આ બંને રેખા કેવી છે? સમાન છે. આપી દીધું છે BAC 35. BAC આનું માપ કેટલું આપી દીધું છે? 35 આપી દીધું છે. CDE કેટલું આપી દીધું છે? 53 માપ આપી દીધું છે. તો DCE શોધો. હાલો, DCE ક્યાં છે? DCE. હાલો, આ માપ તમારે શું કરવાનું છે? શોધવાનું છે. હાલો, પહેલી વસ્તુ છે, હવે આ તમારી માહિતી માટે હું રેખાને લંબાવું છું. જોજો, આ રેખાને હું આમ લંબાવું, આ રેખાને હું આમ લંબાવું, ચેકી નાખીશ પછી. હાલો, આ રેખાને હું આમ લંબાવું, આ રેખાને આમ લંબાવું. હવે અહીંયા એમ કીધું છે કે આ 35 છે, તો ઓટોમેટિક આ કેટલું થાય? સામ સામેના ખૂણા. જો આ બે સીધી રેખા છે, આ બે સીધી રેખા છે, આ એકની છેદિકા છે, તો સામ સામેના ખૂણા કેવા થાય? યુગ્મ કોણો. તો યુગ્મ કોણો કેવા હોય? સમાન હોય. તો આ 35 હશે, તો આ કેવું હશે? 35. તો હાલો, પેલું કઈ કઈ રેખા સમાંતર છે? તો એમ કે AB અને DE રેખા. તો અહીં પેલો મુદ્દો લખીશ, AB અને DE ઓલરેડી આપેલું જ છે. AB અને DE સમાંતર રેખા છે. અને છેદિકા કઈ છે? AE ની છેદિકા AE છે. હાલ, તો હવે મેં આકૃતિ જાણી જોઈને લંબાવેલ છે. આ બે રેખા છે, એક છેદિકા છે, તો યુગ્મ કોણો કેવા હોય? સમાન. આ ખૂણાનું નામ મને લખાવો. તો તમે આ ખૂણાનું નામ લખાવશો BAE. તો લખાવશો માપ ખૂણો BAE બરાબર. આ ખૂણાનું નામ લખાવો, તો તમે લખાવશો AED. અહીંથી નહીં લખાવશો, કારણ કે હું આ બે રેખાની વાત કરું છું. AED તો લખાવીશ માપ ખૂણો AED કેવા છે? તો બાજુમાં લખીશ અંતઃયુગ્મ કોણ. કેવા? અંતઃયુગ્મ કોણો. અંતઃયુગ્મ કોણો. હાલો, તો આ બંને ખૂણા યુગ્મ કોણા હોય તો કેવા હોય? સમાન હોય. તો નીચે લખીશ યુગ્મ કોણો હંમેશા સમાન હશે. યુગ્મ કોણ હંમેશા સમાન હોય છે. સમાન હોય છે. હાલો, જે જેનું માપ આપ્યું છે એ લખાવો. BAE નું માપ આપી દીધું છે. BAE કેટલું આપ્યું છે? 35. તો અહીં લખીશ 35 બરાબર AED. હાલો, AED આનું માપ કેટલું થશે? 35. આનું માપ 35 હોય તો આનું માપ કેટલું હોય? 35. આ માપ જેટલું હશે એટલું જ આ માપ હશે, કારણ કે બંને કેવા છે? યુગ્મ કોણ. હવે સાહેબ મને ત્રિકોણમાં મારે તો C નું માપ મેળવવું, તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. મને ખ્યાલ છે, તો અહીં લખીશ ત્રિકોણ. કઈ ત્રિકોણ? CDE. ત્રિકોણ CED ના ત્રણેય ખૂણાનો સરવાળો, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 છે. હાલો, ત્રિકોણના 3 ખૂણામાં C ડાયરેક્ટ લખું તો હાલશે, મને કોઈ આમાં કઈ ફેરફાર નથી થતો. બાકી C નું માપ તમારે લખવું હોય તો આ બે એક જ કહેવાય. ઘણા આમ લખશે. જો DCE, જોજો DCE. પણ આનું માપ આને ખાલી C કહું તોય હાલે, કેમ કે અહીં કોઈ બીજો કોઈ ખૂણો આપેલો નથી. તો માપ ખૂણો C, માપ ખૂણો D, માપ ખૂણો E એમ લખી નાખીશ તોય ચાલશે. બાકી કદાચ તમે આમ લખ્યું હોય તો આગળ લખતા હોય એમ લખ્યું હોય તોય કોઈ ફેરફાર નથી. તો હવે અહીં શું કરશું? માપ ખૂણો C, માપ ખૂણો D, માપ ખૂણો E. માપ ખૂણો C, માપ ખૂણો D, માપ ખૂણો E. 3 નો સરવાળો કેટલો થાય છે? 180. હાલો, C નું માપ મને મેળવવાનું છે. માપ ખૂણો C નું માપ મેળવવાનું છે. D નું માપ શું છે? 53. E નું માપ શું છે? 35 બરાબર 180. 35 અને 53 નો સરવાળો કરું છું. 53 અને 35 નો સરવાળો 5 ને 3 8, 5 ને 3 8 કેટલો થશે? 88. તો હવે લખીશ માપ ખૂણો C બરાબર, માપ ખૂણો C 88 × 180. 88 આ બાજુ જશે એટલે શું થશે?
माइनस 180 मांथी 88 बाद करो એટલે શું વધશે તો હવે 180 मांथी 88 बाद करो અહીં 7 અહીં 10 10 मांथी 8 જાય तो 2 17 मांथी 8 જાય એટલે કેટલા વધશે 9 92 વધશે કેટલા વધશે 92 તો માપખૂણો C બરાબર અહીં લખ નાખું છું मापखूणो C बराबर 180 माइनस 88 तो मापखूणो C बराबर 92 थशे आ रीतनो दाखलो गणी शकाय हजी एक बार समजावी दઉં છું आ भांगाकार गुणाकार से चेकी नाखो छो हाल હવે પહેલા તમે આ રેખાને આમ સુધી લંબાવી દીધું બધી રેખાને જ્યાં 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 લંબાવવાનું શા માટે સમજણ માટે કે આ બંને યુગ્મ કોણો છે तो लखीश AB અને CD समांतर रेखा से AB અને DE सॉरी समांतर रेखा से सेदिका कई से AE तेनी सेदिका से सेदिकानी सामसामेना खूणा केवा होय युग्म कोणो ने अंदरनी बाजू से तो अंतःकोण बहारनी बाजू तो बाह्य कोण तो मैं लिख्યું છે BAE आ ખૂણાનું નામ લખવું હોય તો AED બંને ખૂણા કેવા છે અંતઃયુગ્મ કોણો છે અને યુગ્મ કોણો હંમેશા કેવા હોય સમાન એટલા માટે બરાબરની નિશાની तो BAE નું માપ કેટલું છે 35 તો ઓલરેડી AED નું માપ કેટલું થશે 35 થશે આ બંનેનું માપ કેટલું થશે 35 હાલો મને એક તો મળી ગયું છે હવે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય 180 આને તમે જો આ મારે મેળવવાનું શું હતું C જ મેળવવાનું હતું પણ એને DCE પર લખી શકાય જોજો DCE પણ ખાલી ખૂણો C લખો તોય કંઈ વાંધો નથી મેં ખાલી ખૂણો C લખ્યો છે इन्हें DCE पण कही शकाय कारण के वच्चेनुं बिंदु शुं छे C हालो माप खूणो C DE त्रण खूणानो सरवाळो केटलो थाय 180 C નું માપ મેળવવાનું હતું D નું 53 E નું 35 180 53 અને 35 નો સરવાળો કરો 88 થાય 88 આ બાજુ જાય તો માઈનસ 180 માંથી 88 જશે તો કેટલા વધશે 92 હવે માપ ખૂણો C લખો अथवा बधी रीते लखी शकाय जो आने लखी शकाय मापखूणो C कहो अथवा C ने लखो तो एम लखी सको DCE मापखूणो DCE हाँ अथवा ECD आ त्रण शुं छे एकनुं एक ज छे मापखूणो C कहो DCE कहो ECD कहो त्रण एकनुं एक ज छे तो अहीं आपणो त्रीजो दाखलो छे पूरो थाय छे तो आज આપણે સ્વાધ્યાય 6.3 નો ચોથા દાખલા વિશે અભ્યાસ કરીશું આકૃતિમાં શું કીધું છે રકમમાં આપેલ આકૃતિમાં જો રેખાઓ PQ અને RS એક રેખા PQ છે એક રેખા RS કઈ બિંદુમાં છેદે છે T બિંદુમાં છેદે છે કીધું છે બીજું શું કીધું છે તો PRT 40 આપી દીધું છે જોજો PRT વચ્ચેનો આપણે કાઉન્ટ કરવાનું વચ્ચે શું છે R वच्चे शू से P वच्चे शू से S वच्चे शू से Q ई ज आपणे खास करीने काउंट करवानुं छे आ बे आगळ पाछळ होई शके छे हाल PRT 40 आपी दीधुं छे बीजुं शुं आप्युं छे RPT 95 आपी दीधुं छे बीजुं TSQ 75 आपी दीधुं छे अने SQT आपणे आ शोधवानुं छे तो मारे आ शोधवुं होय तो पेला नहीं मळे पण मने आ मळी जशे शा माटे आ मळी जशे के साहेब त्रिकोण छे PRT त्रिकोणना त्रणेय खूणानो सरवाळो કેટલો થાય 180 तो પહેલો જ મુદ્દો હું લખીશ ત્રિકોણ PRT માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180 હાલો ત્રણ ખૂણાનું મને નામ લખાવવાનું છે હવે અહીં દાખલા તરીકે ભાઈ એક આમ લખ નાખશું તો હાલશે માપખૂણો P માપખૂણો R માપખૂણો T પણ T છે આમાંય છે ને આમાંય છે એટલા માટે આપણે એમ લખશું નહીં હાલો અલગ અલગ જ લખશું મને P નું માપ લખાવો P ખૂણો આવવો જોઈએ તો અહીંથી શરૂઆત કરવી તો અહીંથી શરૂઆત જો અહીંથી શરૂઆત કરવી હોય તો RPT એમાંય લખી શકશો अथवा TPR जेम लखो आपणे घड़ियाळनी दिशामां रहीए हालो P खूणो मारे लखवो होय तो RPT तो पेलुं RPT हालो T खूणो आवी गयो P खूणो सॉरी और T खूणो लखावनो छे तो PTR
હાલો હવે આર ખૂણો લખવાનો છે તો TRP માપ ખૂણો TRP બરાબર 180 ઓલરેડી આ ઈ જ છે PTR જે PT અને R હાલો RPT જોજો RPT P વચ્ચે છે કેટલું માપ 95 તો અહીં લખી નાખીશ 95 હાલ PTR મેળવવાનું છે એને જ રાખીશ PTR TRP 40 બરાબર 180 આ બે નો સરવાળો કરું 95 ને 140 નો સરવાળો કરું તો 135 થશે કેટલા થશે 135 તો આમ લખો માપ ખૂણો PTR પ્લસ 135 બરાબર 180 135 ઓલી બાજુ જશે એટલે શું થશે માઈનસ તો હવે હું અહીં લખીશ માપ ખૂણો PTR બરાબર 180 માઈનસ 135 180 માંથી 135 જશે તો 35 ને 5 40 40 ને 80 એટલે 45 વધશે તો અહીં લખીશ હવે માપ ખૂણો PTR બરાબર 45 180 માંથી 135 જશે બાદબાકી કરી જ નાખું છું 180 માંથી 135 7 10 5 45 જ આવે છે હાલો હવે સાહેબ અમને માપ મળી ગયું PTR આ માપ અમને મળી ગયું છે કેટલું મળ્યું 45 મળી આ ત્રણે ત્રણ નો પાછો સરવાળો કરો તો 180 જ થયો 95 ને 140 ને 4 180 હવે આ બે ખૂણા તો તમને કઈક યાદ છે અભિકોણો કહેવાય શું છે આ બે ખૂણા અભિકોણો કહેવાય હાલો હા સાહેબ ઈ બે ખૂણાને અભિકોણો કહેવાય તો આ ખૂણો કયો હતો તો હવે બે રેખા કઈ કઈ રેખા એક PQ અને RS હવે PQ અને RS રેખા T બિંદુ પાસે સ્પર્શે T બિંદુ આગળ છેદે છે PQ અને RS કઈ રેખા આગળ T આગળ છેદે છે તો T આગળ સામસામેના ખૂણા કેવા થશે અભિકોણો તો લખીશ T આગળ સામસામેના ખૂણા અભિકોણ થશે સામસામેના ખૂણા અભિકોણ થશે પણ અભિકોણો હંમેશા કેવા હોય છે સમાન હોય છે તો હવે અભિકોણો હવે આનું માપ શું હતું PTR આનું માપ લખવું હોય તો અહીંથી લખી શકાય અહીંથી જો ST Q લખાવી શકો અથવા QTS જે લખાવું હોય તે હાલો લખાવું છું શું થશે PTR માપ ખૂણો PTR બરાબર શું થશે STQ શું થશે અભિકોણો હાલો અભિકોણો હંમેશા કેવા હોય સમાન હાલો PTR નું માપ તો આપણી પાસે છે કેટલું છે 45 તો આનું માપ કેટલું થશે 45 તો માપ ખૂણો STQ પણ કેટલું થશે 45 થશે આનું માપ 45 હોય તો આનું માપ કેટલું થાય 45 હાલો સાહેબ અમને આ પર 45 મળી ગયો આ 45 હોય તો આ 45 હવે તો સાહેબ આ ત્રિકોણનો આમાં આગળ કેવો હતો એમાં બે ત્રિકોણના માપ આપણે યાદ હોય તો ત્રીજોનો સરવાળો મેળવી શકાય હા તો હવે આપણે હાલો કઈ ત્રિકોણ છે હવે જોજે અહીં જેમ આપણે કર્યું હતું એમ જ અહીં કઈ લેશું TSQ કઈ ત્રિકોણ TSQ અથવા STQ જે લેવો હોય તે ત્રિકોણ કઈ ત્રિકોણ લેશું આપણે STQ હાલો ત્રિકોણ STQ ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180 હાલો મને ત્રણે ત્રણ ખૂણાના નામ લખાવવાના છે T ખૂણો Q ખૂણો અને S ખૂણો હાલો T આવતો હોય એવો પેલો લખાવો STQ જોજો T આવતો હોય તો તમે લખ્યા હોય STQ હાલો Q આવતો હોય એવો લખાવો TQS માપ ખૂણો TQS હાલો S આવતો હોય લખાવો QST બરાબર 180
હાલો 3 એ 3 માંથી જે જેની વેલ્યુ હોય લખાવો STQ ટી વેલ્યુ વચ્ચે જ જોવાનું છે આપણે આમાં ટી વચ્ચે છે આમાં ક્યુ વચ્ચે છે આમાં એસ વચ્ચે છે હાલો ટી ની વેલ્યુ શું છે ખાલી એ જોઈ લો 45 તો અહીં હું લખું છું 45 ક્યુ ની વેલ્યુ શું છે મેળવવાનું છે TQS તો એમને એમ રહેવા દે TQS QST 75 બરાબર 180 તો હવે શું થશે 75 ને 45 નો સરવાળો 75 ને 5 80 ને 120 તો માપ ખૂણો TQS 120 બરાબર 180 120 ઓલી બાજુ જાય એટલે શું થાય માઇનસ તો માપ ખૂણો TQS બરાબર 180 માઇનસ 120 180 માંથી 120 જાય એટલે કેટલા વધશે 60 તો માપ ખૂણો TQS બરાબર 60 જે આપણે શોધવાનો હતો તો ઘણા કે સાહેબ SQT છે ભાઈ SQT હોય કે TQS હોય બે એકનો એક જ છે હાલો ફરી એકવાર સમજાવી દઉં છું ચોથો દાખલો શું કીધું છે આપેલ આકૃતિમાં PQ અને RS T બિંદુમાં સ્પર્શે છે હું આ ચેકી નાખું છું જેટલું લખ્યું છે એટલું એટલે પાછું વ્યવસ્થિત સમજાવવાનું મજા આવે હાલો એટલી માહિતી લખેલી હતી પેલા હવે PRT આ તમને ત્રણ વેલ્યુ આપી દીધી છે તમારે મેળવવાનું છે તો પહેલા તો સાહેબ મને આ ત્રિકોણ દેખાય છે ને ત્રિકોણમાં બે બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુ આરામથી મેળવી શકાય તો મેં લખ્યું છે PRT માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે 180 હાલો P ખૂણાનું માપ લખાવું હોય તો RPT હાલો RPT હવે T નું લખાવું હોય તો TPR અથવા આમાંય લખી શકાય T વચ્ચે આવવો જોઈએ પછી R નું લખાવું હોય તો TRP 180 જે જનો આનું માપ 95 આપી દીધેલ છે PTR શોધવાનું છે આનું માપ 40 95 ને 40 135 ઓલી બાજુ જાય એટલે 45 આનું માપ કેટલું મળી ગયું 45 હવે જોતા વેત જ ખબર પડી જાય આનું માપ 45 હોય તો સામે કેટલું હોય 45 તો લખવું પડે કે PTR અને STQ PTR અને STQ અભિકોણો છે અભિકોણો કેવા હોય સમાન અભિકોણો કઈ રીતના બને એ મેં વધારે માહિતી દીધી છે હવે PQ અને RS T બિંદુ આગળ છેદે છે જો છેદે છે T બિંદુ આગળ તો T બિંદુ આગળ જે સામસામેના ખૂણા હોય ને એને અભિકોણો કહેવાય છે અને અભિકોણો હંમેશા કેવા હોય છે સમાન હોય છે તો PTR નું માપ 45 હોય તો ઓલરેડી STQ નું માપ 45 હાલો મેં આ 45 લખી નાખ્યું હવે સાહેબ આ ત્રિકોણના પાસે આ જ માપ આપણે જોઈએ છે તો બે માપ તો આપણી પાસે આપી દીધેલ છે તો ત્રીજો માપ આપણે આરામથી મેળવી શકીએ તો STQ ત્રણે ખૂણાનો સરવાળો 180 હાલો T ખૂણો લખાવવાનો છે તો STQ લખી શકાય અથવા QTS હાલો હું લખ્યું છે STQ પેલું હાલો T પૂરું થઈ ગયું Q ખૂણો લખાવો તો Q ખૂણો લખાવશું તો હું થશે TQS હાલો S ખૂણો લખાવો QST થઈ ગયું ત્રણે ખૂણાનો સરવાળો 180 આ માપ 45 આપી દીધું છે આ શોધવાનું છે આનું માપ 75 ને 45 120 ઓલી બાજુ જશે તો માઇનસ TQS અથવા ને એમ લખી શકાય SQT બરાબર 60 થશે આ રીતનો આપણો ચોથો દાખલો પૂરો થઈ છે જે સ્વાધ્યાય 6.3 નો પાંચમો દાખલો છે આપેલ આકૃતિમાં PQ લંબ PS આ નિશાની કહેવાની છે લંબ છે એનો મતલબ એમ થાય PQ રેખા અને PS રેખા વચ્ચે ખૂણો કેટલો હશે 90 જો PQ રેખા અને PS આ બંને વચ્ચે તો આનો મતલબ એમ થાય આ ખૂણો કેટલાનો છે 90 અથવા કાટખૂણો છે હાલો PS અને QR સમાન છે PS અને SR તમે જોઈ શકો છો PS અને SR ક્યાં છે PS અને SR કેવી છે PQ અને SR આ બંને રેખા કેવી છે એકબીજા સાથે સમાન છે પરસ્પર છેદતી નથી આને તમે લાંબા સુધી લંબાવો તો છેદતી નથી હાલો SQR તો તમે જોઈ શકો છો SQR 28 માપ તમને આપી દીધું છે બીજું છે QRT 65 QRT આનું માપ તમને 65 આપી દીધું છે તમને X અને Y તમારે શોધવાનો છે તો પહેલી વસ્તુ તો છે હું આકૃતિને થોડીક લંબાવું છું ખાસ ધ્યાન રાખજો ક્યાં લંબાવું છું એ મહત્વનું છે હાલો સાહેબ આને હું સીધી રેખા એક લંબાવી દઉં આને હું શું થયું સીધી રેખા લંબાવી દઉં
તો સાહેબ આને તો હજી હું સીધી એક રેખા લંબાવી દઉં, થોડીક લાંબી હજી રેખા. અહીં શું હતું? QRT હતું ને, QRT. હાલો ટી અહીં સુધી લઈ લો છો, QRT. હવે સાહેબ આ બંને ખૂણા યુગ્મ કોણો ન થાય. આ રેખા છે PQ રેખા છે, આ SR રેખા છે, અથવા અહીં લખવી તો હજી લખી શકું કોઈ પણ. આ બંને સાહેબ રેખા છે, એની વચ્ચે એક છેદિકા છે, તો સામસામેના ખૂણા યુગ્મ કોણો ન થાય, અંતઃયુગ્મ કોણો. આ તો થાય જ. તો હું લખીશ હવે કઈ રેખા? એક PQ રેખા અને ST રેખા. હવે PQ અને SR, PQ અને SR સમાંતર રેખા છે. કદાચ SR ની જગ્યાએ ST લખતો હોય, કોઈ ફેર પડતો નથી. PQ અને SR સમાંતર રેખા છે અને તેની છેદિકા કઈ છે? SR. તેની છેદિકા QR. PQ અને SR સમાંતર રેખા છે અને આ એની છેદિકા કોણ છે? QR. ની છેદિકા QR છે. હાલો તો હવે સામસામેના ખૂણા કેવા હશે? યુગ્મ કોણ. આખો ખૂણો મને લખાવજો, આખો ખૂણો ત્યારે ભેગો કરાવી દો. PQR અથવા RQP. તો અહીં લખીશ માપ ખૂણો PQR, માપ ખૂણો PQR બરાબર આ ખૂણો કયો થશે? તો સાહેબ લખાવો હોય તો આમ લખે QRT અથવા TRQ. તો લખીશ માપ ખૂણો QRT. આ સામસામેના ખૂણા કેવા હોય? યુગ્મ કોણો. તો અંતઃયુગ્મ કોણો. અંદરની સાઈડ છે, બંને રેખાની અંદરની સાઈડ છે, તો અંતઃયુગ્મ કોણો. અંતઃયુગ્મ કોણો. તો નીચે લખો તો લખો યુગ્મ કોણો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. હું અહીં લખું છું યુગ્મ કોણો હંમેશા સમાન હોય છે. હંમેશા સમાન હોય છે. હાલ PQR. હાલ PQR ની જગ્યાએ કિંમત લખો x. આ બેનો સરવાળો કરવાનો છે. આ બેમાં એક અજ્ઞાત કિંમત છે, એક આપણી જાણીતી કિંમત છે, તો બંનેનો સરવાળો કરું છું અહીં. હાલ આની જગ્યાએ કિંમત લખો PQR ની જગ્યાએ x + 28. હાલ QRT ની કિંમત કેટલી છે? 65. 28 આ બાજુ જશે એટલે શું થશે? માઇનસ. તો x બરાબર 65 - 28. 65 માંથી 28 જાય, 100 માંથી 5 10, 10 ને 5 15 માંથી 8 જાય તો 7, 5 માંથી 2 જાય તો 3. કેટલી કિંમત આવશે? 37 કિંમત આવશે. તો x બરાબર 37. હાલ સાહેબ x ની કિંમત અમને મળી ગઈ છે. હવે કોની કિંમત એક મેળવવાની છે? y ની કિંમત મેળવવાની છે. x ની જગ્યાએ લખી નાખું છું અહીં x હતો ને, એની જગ્યાએ કિંમત લખી નાખું છું 37. કેટલી? 37. હાલો હવે મારે સાહેબ y શોધવું હોય તો આરામથી ન શોધી શકું. આ ત્રિકોણ સાહેબ મને દેખાય છે. જો આ ત્રિકોણના મને બે ખૂણાનું માપ તો યાદ છે, તો ઓટોમેટિક હું ત્રીજા ખૂણાનું માપ મેળવી શકું. હાલો કઈ બે ખૂણા છે? કઈ ત્રિકોણ થશે? PQS. તો હવે ત્રિકોણ લખીશ. ત્રિકોણ PQS ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. PQS ના ત્રણેય ખૂણાનો સરવાળો 180. હાલો મને P ખૂણો વચ્ચે આવવો જોઈએ, નામ લખાવવાનું છે. P ખૂણો વચ્ચે. હાલો SPQ. માપ ખૂણો SPQ. P ખૂણો આવી ગયો. હાલો Q ખૂણો આવતો હોય એવું લખાવો તો PQS. હાલો મને S ખૂણો આવતો હોય એવું લખાવો QSP બરાબર 180. પાછું કહી દઉં છું, ત્રિકોણ આ લીધું છે, બે ખૂણાના મને માપ જાણીતા હોય તો ઓટોમેટિક મને ત્રીજા ખૂણાનું માપ મળી જશે. હાલો ત્રિકોણ P ખૂણાનું લખવું હોય તો અહીંથી શરૂઆત કરી શકાય, અહીંથી શરૂઆત મેં અહીંથી કરી છે SPQ. હાલો એક ખૂણો. Q ખૂણાનું લખવું હોય તો PQS અથવા SQP. Q ખાલી વચ્ચે આવવો જોઈએ. S નો લખાવો હોય તો
QSP હાલો SPQ આમાં વચ્ચેનું બિંદુ ધ્યાનમાં રાખવાનું છે. આ P છે, આ Q છે, આ S છે. હાલો આપણો માપ શું હતું? PQS. હાલો P ખૂણાનું માપ કેટલું છે? 90. તો તમે અહીં લખી નાખશો 90. Q ખૂણાનું માપ કેટલું છે? તો તમે ડાયરેક્ટ કહેશો સાહેબ x હતું એટલે Q ખૂણાનું માપ ઓલરેડી x લખ નાખો. હાલો x હતું. S ખૂણાનું માપ y હતું 180. હવે x બરાબર 37 મૂકતા x બરાબર કેટલી કિંમત આવી? 37 મૂકતા x ની જગ્યાએ હું 37 મૂકી દઉં તો હવે શું થશે? 90 પ્લસ 37 પ્લસ y બરાબર 180. 90 માં 37 ઉમેરીશ 127 થશે. 127 પ્લસ y બરાબર 180. 127 આ બાજુ જશે એટલે શું થશે? માઇનસ. તો y બરાબર 180 માઇનસ 127. 180 માંથી 127 બાદ કરું છું. 8 માંથી 7 10. 10 માંથી 7 જશે તો 3. 7 માંથી 2 જાય તો 5 0 53. તો y ની કિંમત શું આવશે? 53. y ની કિંમત શું આવશે? 53. હાલો ફરી એકવાર દાખલો સમજાવી દઉં છું કઈ રીતનું મેં કર્યું છે. ચેકી નાખું છું બધું પાછું જેટલું લખ્યું છે એટલું બધું. હાલો આ એટલું તમને આપી દીધું હતું. આ માપ આપી દીધું છે. આ માપ તમારે x અને y શોધવાનું છે. તો પહેલું મેં શું કર્યું? આને લંબાવી નાખ્યું. હાલો તો સાહેબ આ બે સીધી રેખા થઈ. કઈ રેખા? PQ અને SR મેં સીધી રેખા છે. એની છેદિકા કોણ લખી? QR છેદિકા છે. સાહેબ આ સામસામેના ખૂણા કેવા હોય? આ ખૂણો અને આ ખૂણો. આ સામસામેના ખૂણા કેવા હોય? યુગ્મ કોણો. તો લખાવો PQR PQR QRT QRT અંતઃ યુગ્મ કોણો. તો યુગ્મ કોણો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. તો PQR બરાબર શું લખી શકું? x પ્લસ 28 લખી શકું. બેયનો સરવાળો આના બરાબર 65. 28 આ બાજુ જશે તો 65 માંથી 28 જશે તો x ની કિંમત શું આવી જશે? 37. હાલો x આ મને x ની કિંમત મળી ગઈ. હવે ત્રિકોણ લઈ લો તો PQS ત્રિકોણ. હાલો તો PQS ના ત્રણેય ખૂણાનો સરવાળો 180. P ખૂણો શરૂઆત કરવી તો SPQ. Q ની શરૂઆત કરવી તો PQS. S ની શરૂઆત કરવી તો QSP. ત્રણ ખૂણાનો સરવાળો 180. આનું માપ 90 આપી દીધું છે. આનું માપ x, આનું માપ y બરાબર 180. x ની કિંમત તો ઓલરેડી આપણે મેળવી નાખી હતી. કેટલી? 37. તો x ની જગ્યાએ 37 મૂકી દઈશ. 90 અને 37 127 થશે. ઓલી બાજુ જશે તો માઇનસ થશે, પ્લસ છે તો 180 માંથી 27 બાદ કરીશ તો y ની કિંમત મને મળી જશે. y ની કિંમત શું છે? 53. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું 100.3 ના 5 દાખલા પૂરા થઈ છે. છઠ્ઠો દાખલો ખાસ કરીને સાબિતીનો છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. સાબિતીનો દાખલો છે, કોઈ રકમ આપેલી નથી. આ આપણું ધોરણ 9 નું પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.